તો સમાચારમાં વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 5 થી 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે। આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે। હાલ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે। રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે। આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે। પકડાઈ ગયેલી છે અને હું ચાલુ પડા આ બંકો ગાડો મારે તો આ ગજરા ગઈ ગયું હવે તો અમદાવાદ શહેરમાંથી આ સમયે એક મોટી આગની ઘટના સામે આવી રહી છે। કાલુપુરના રેવડી બજાર વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં ભયાનક આગ લાગતા 30 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 20 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે। આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે। આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। આ સમગ્ર ઘટનાની વધુ માહિતી મેળવવા માટે જોડાઈ રહ્યા છે અમદાવાદથી અમારા સહયોગી જતીનભાઈ રાવલ સાથે। જતીનભાઈ, હાલની સ્થિતિ શું છે? આગ પર કેટલો કાબુ મેળવી શકાયો છે? શું છે સમગ્ર માહિતી? जो ચોક્કસથી આપને બતાવી દઉં કે જે અમદાવાદની અંદર જે કાલુપુરની અંદર જે રેવડી બજારમાં જે આ ભયંકર જે આગ લાગી હતી, જેમાં 30 થી વધારે દુકાનોને જે છે આ આગે પોતાની ઝપેટમાં જે છે તે લઈ લીધા છે। કોલ મળતા ફાયર બ્રિગેડની તકમત 20 થી વધુ ગાડીઓ જે છે તે તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ આગ છે તેને લગભગ કાબુ લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ પણ આગ જે છે તે ક્યાંક ને ક્યાંક થોડી હજુ આગ લાગેલી છે અને તેને સંપૂર્ણ જે છે કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત જે છે તે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો જે છે કરી રહી છે। આગને લીધે જે છે આસપાસની દુકાનદારોમાં કેટલીક ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ગાડીના જે ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આજુબાજુની જે દુકાનદારોને જે ભય હતો પોતાની દુકાન સળગી જવાનો, તેનાથી તેઓ બચ્યા હતા। તરત જ જે છે તે ડેપ્યુટી જે ફાયર બ્રિગેડના છે વિપુલ ઠક્કર તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તમામ માર્ગદર્શન તેમના દ્વારા જે છે તે આપવામાં આવ્યું હતું। તો સાથે સાથે જે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે તેમણે જણાવ્યું હતું કે લગભગ 21 થી વધુ ફાયર વાહનો 72 થી 85 ફાયરના જવાનો અત્યારે હાલ આગ ઓલવવાની કામગીરીમાં જે છે તે લાગી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં લેવામાં આવી જશે। જોકે હજુ કયા કારણોસર આગ લાગી હતી તે કોઈ પણ માહિતી ચોક્કસપણે મળી નથી, પરંતુ અમિત ડોંગરે જણાવ્યું હતું કે કારણે જે છે તે આગ થઈ શકે છે। જી આગમાં અંદાજે કેટલું નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે અને શું આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા ઈજાના સમાચાર ખરા? જો ચોક્કસથી 30 જેટલી ફાયરની દુકાનો જે 30 જેટલી જે રેવડી બજારની જે દુકાનો છે તેની અંદર આગ લાગી છે। અત્યાર સુધી હાલ કોઈ એવો પ્રાથમિક અંદાજો જે છે તે આવ્યો નથી કે કેટલું નુકસાન થયું છે। જે દુકાનદારો હતા તેમની સાથે અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે કે તે લોકોની દુકાનમાં કેટલો માલ હતો અને ત્યારબાદ જે છે તે અંદાજો આવી શકે કે કેટલો આજે 20 દુકાનોમાં 30 દુકાનોમાં આગ લાગી છે તેમાં કેટલું લોકોને જે છે તે નુકસાન થયું છે। પણ લગભગ જો અંદાજો જોવા જઈએ તો લગભગ 2 થી 3 કરોડ જેટલું નુકસાન કદાચ થયું હોઈ શકે। જો કે આ એક અંદાજો છે, હજુ પણ દુકાન વાતચીત જે છે તે ચાલી રહી છે। જતીનભાઈ, સિંધી માર્કેટમાં મોટાભાગે કપડાની દુકાનો છે, તો શું આ આગ ઝડપથી ફેલાવાનું એ પણ એક કારણ હોઈ શકે? ચોક્કસથી જે રીતે અમિત ડોંગરે જણાવ્યું હતું કે એક તો કપડાની દુકાનો તો છે, સાથે સાથે થર્મોકોલની કીટો પણ લગભગ ઘણી બધી દુકાનોમાં ગરમીથી બચવા માટે લગાવેલી હતી અને એના માટે થઈ અને આગે જે છે તે તરત જ ત્વરિત આગ જે છે તે ફેલાઈ ગઈ હતી। અને સાથે સાથે કપડાની દુકાનો પણ છે, એટલે ઘણી કપડાની પણ દુકાનો હતી, ઘણી કરિયાણાની દુકાનો પણ હતી, અલગ અલગ દુકાનો જે ખાસ કરીને ફાયર જે થર્મોકોલની જે સીટો હોય તેના લીધે ક્યાંક ને ક્યાંક આગ જે છે તે ઝડપથી ફેલાઈ હતી।
જી જતીનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.